ગાથા નંબર 22ની વાત થઈ, એની ચર્ચા ચાલે છે કે આત્મા શબ્દોથી સમજવામાં આવતો નથી, મનથી વિચારમાં પકડાતો નથી. શબ્દો તો ક્રમે ક્રમે એક એક ગુણ અને પર્યાયનું કથન કરે છે, મન પણ ક્રમપૂર્વક એક એક ગુણ અને પર્યાયનો વિચાર કરે છે. આત્મા તો અનંત ગણે ગુણ પર્યાયોનો અખંડ પિંડ છે. એનો સાચો બોધ ત્યારે જ થાય જ્યારે શાસ્ત્રીય ચર્ચાઓ છોડી, પહેલાં કરવી પડે, સમજ્યા પછી છોડી, સર્વ ગુણસ્થાન માર્ગણાસ્થાનના વિચારો બંધ કરી, સર્વ ક્રમબંધ મોક્ષના ઉપાયોના વિસ્તારનો ત્યાગ કરી, સર્વ કામનાઓ દૂર કરી, સર્વ પાંચેન્દ્રિયોના વિષયોથી પર થઈ અને સર્વ મન દ્વારા ઉઠતા વિચારોને રોકી બિલકુલ અસંગ થઈને પોતાના જ આત્માને પોતાના જ આત્મા દ્વારા ગ્રહવામાં આવશે, ત્યારે પોતાના આત્માનો સાક્ષાત્કાર થશે. શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવાનું, કર્યા પછી એ છોડીને આગળ એના વિચાર ક્રમપૂર્વક કરી અને ધીમે 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 પોતાના આત્માના પોતાના જ્ઞાનથી એકાગ્ર થઈને તન્મય થઈને પકડવું અથવા જાણવું, જાણતા રહેવું, એનું નામ આત્મ અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર છે. હવે એના દાખલામાં ફળની વાત કરી હતી કે ફળનો તમે સ્વાદ કરો તો તમને એની સમજ પડે. સમયસાર કળશમાં કહ્યું છે, જે કોઈ બુદ્ધિમાન વિવેકી ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણેય કાળના કર્મબંધને પોતાથી એકદમ દૂર કરીને અને સર્વમોહને બળપૂર્વક છોડીને પોતાની જ અંદર નિશ્ચયથી પોતાને દેખે છે તો તેને એ સાક્ષાત જોવામાં આવે છે, હું જ સર્વ કર્મ કલંકના કાદવથી રહિત અવિનાશી પરમાત્મા દેવ છું. જ્યારે આત્મ અનુભૂતિ થાય ત્યારે જીવને પોતાને ખબર પડે કે હું જ પોતે પરમાત્મા છું. તેનો મહિમા તેને જ માલુમ પડે છે કે જે પોતે પોતાના આત્માનો અનુભવ કરે છે. અને આત્માનું મહત્ત્વ એને આવે કે જે પોતાના આત્માની અનુભૂતિ કરે, એને મહત્ત્વ સમજાય. જેનું મહત્ત્વ વિશેષ એનો ક્રમ પહેલો, તો સૌથી પહેલો પોતાના આત્માનો નંબર, બાકી બધા આત્માઓનો નંબર પછી. બરાબર. તત્વાનુશાસનમાં કહ્યું છે, હું સદાય કર્મોના નિમિત્તે થનારા સર્વભાવથી જુદો છું. કર્મના નિમિત્તે થવાવાળા જે કોઈ ભાવો છે એ બધાથી જુદો છું. પછી ચાહે પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ, કર્મના ઉદય છે બંને. બરાબર. એમ જાણીને પોતાના જ આત્મા દ્વારા પોતાના આત્માને જુએ કે પરમ ઉદાસીની એક ન્યાયક સ્વભાવ છે. હવે આગળ 23મી ગાથાની વાત કરે છે. આત્મા અસંખ્યાત પ્રદેશી લોક પ્રમાણ છે. આત્મા કેવડો છે એની વાત. કેવડો છે કે અસંખ્યાત પ્રદેશી લોક પ્રમાણ, લોકાકાશના જેટલા પ્રદેશો છે એટલા આત્માના પ્રદેશો છે. એમ લોક પ્રમાણ, લોકના જેવડું, પ્રમાણ એટલે લોક જેવડું. એમ શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે લોકાકાશ પ્રમાણ, તે આત્મ જાણો સદા શીઘ્ર લહો નિર્વાણ. જે લોકાકાશ પ્રમાણ અસંખ્યાત શુદ્ધ પ્રદેશોથી પૂર્ણ છે તે જ આ પોતાનો આત્મા છે. રાત દિવસ એવું જ મનન કરો, અનુભવ કરો અને શીઘ્ર જ નિર્વાણની પ્રાપ્તિ કરો. હવે અહીંયા આપણે વાત સમજવી છે કે પ્રદેશ એટલે શું. આપણે દાખલા તરીકે 1 ચોરસ ફૂટ નક્કી કર્યા. ચોરસ ફૂટ એટલે શું? 1 કિલો એટલે શું? 1 લીટર એટલે શું? એનું માપ નક્કી કર્યું ને. મેં નથી નક્કી કર્યું, તમે નથી નક્કી કર્યું, પણ સરકારે નક્કી કર્યું છે ને કે 1 કિલોગ્રામ એટલે આટલું. એક શુદ્ધ ડિસ્ટિલ્ડ વોટરનું 1 લીટર પાણીનું વજન એનું નામ 1 કિલોગ્રામ. એમ માપ નક્કી કર્યું ને સરકારે. એના 1000મો ભાગ એટલે 1 ગ્રામ. એમ ક્રમથી. તો અહીંયા આગળ પ્રદેશ એટલે એક શુદ્ધ પૂતગલ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે એટલા ભાગનું નામ એક પ્રદેશ. એનો બીજો ભાગ થઈ શકે નહીં, અવિભાજ્ય, જેનો બીજો ભાગ કરી શકાતો નથી એવો સૂક્ષ્મ ભાગ આકાશના વિસ્તારનો, એ શુદ્ધ પૂતગલ પરમાણુની વાત. એવા પ્રદેશો લોકાકાશના જેટલા છે એટલા પ્રદેશો મારા તમારા આત્માના છે. પૂતગલ દ્રવ્ય શુદ્ધ પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે, કાલાણુ એક પ્રદેશી છે, આત્મા લોકાકાશ પ્રમાણ છે. બરાબર. અને સ્કંદ અસંખ્યાત પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી સ્કંદની વાત. એમ તો અહીંયા આગળ કે હું લોકાકાશ પ્રમાણ આત્મા પ્રદેશથી વિસ્તારથી છું. વિસ્તાર, પ્રદેશો એટલે વિસ્તાર, તમારો એરિયા. કેવડા છો, કેવા છો એ જુદી વાત, કેવડા છો એની વાત. બરાબર. પહેલો વારંવાર કહ્યું છે કે આત્માનું દર્શન તે નિર્વાણનો માર્ગ છે
અહીં બતાવ્યું છે કે આત્માનો આકાર લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. હવે લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે અને સંકોચ વિસ્તાર શક્તિ સહિત છે. એટલે સંકોચ પણ થાય અને વિસ્તાર થાય તો પણ એના પ્રદેશોમાં વધઘટ ના થાય. દાખલા તરીકે એક 32 મીટરનો તાકો છે કાપડનો, તે પહોળો કરો તો 32 મીટર લોબો થાય અને વારીને ભેગો કરી નાખો તો 1.5 ફૂટમાં આવી જાય. પણ 1.5 ફૂટમાં વારીને મૂકી દીધો એટલે કોઈ 32 મીટરમાંથી ઘટી ગયો ના. સંકોચ વિસ્તાર શક્તિ એટલે આત્મા જેવું શરીર પ્રાપ્ત થાય ગતિ અનુસાર એવડો સંકોચ થઈને રહે. એનો વિસ્તાર વધારેમાં વધારે કેટલો છે તો લોકાકાશના જેટલા પ્રદેશો છે એટલો એનો વિસ્તાર છે આત્માનો. કોના? મારા તમારા બધા. કીડીના આત્માનો એટલા પ્રદેશો, સિદ્ધ ભગવાનના એટલા પ્રદેશો, અરહંતના એટલા, અને મારા તમારા સંસારી બધા જીવોના આત્માના પ્રદેશો એક સરખા, કોઈ નાનો મોટો નહીં આત્મા. સંકોચ વિસ્તાર જુદી વસ્તુ છે. 32 મીટરનો તાકો એક 1.5 ફૂટમાં વાર્યો, એક 2 ફૂટમાં વાર્યો, એક 3 ફૂટમાં વાર્યો, એ જુદી વાત. પણ બધા 32 મીટર. ખ્યાલ આવ્યો ને? અહીંયા આગળ એમ કહે છે કે બધા આત્માઓ લોકાકાશ પ્રમાણ એટલા પ્રદેશો વાળો છે. કોઈ પણ વસ્તુ જે પોતાની હયાતી રાખતી હોય તેનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય જ. જે કોઈ પદાર્થ હોય, અસ્તિત્વ ધરાવતો હોય, એનો આકાર ના હોય તો પદાર્થનું અસ્તિત્વ શી રીતે થાય? એટલે આકાર તો હોય. આકાર કેવો છે જુદી વાત, પણ આકાર ના હોય એવી કોઈ વસ્તુ ના હોય. પહેલાં જોક આવતો, જોક ગમ્મત, કે ભાઈ ભારતના વૈજ્ઞાનિકો આમ બનાવ્યું, પેલા અમેરિકાવાળા કે અમારા વૈજ્ઞાનિકો કે આવું બનાવ્યું, પેલા રશિયાવાળા કે અમારું આવું બનાવ્યું. તેમાંથી એક જણે એમ કહ્યું કે અમે એવું સોલ્યુશન ખોરી કાઢ્યું છે પ્રવાહી કે એમાં કોઈ પણ ધાતુ ઓગળી જાય, કોઈ પણ પદાર્થ ઓગળી જાય, કોઈ પણ પદાર્થમાં બાકી ના રાખે. તો પેલા કે બીજા દેશવાળા કે તમારી વાત ખોટી. તા કે શી રીતે ખોટી? તમે ભર્યું છે શ્યામો, એ સોલ્યુશન રાખ્યું છે શ્યામો. તમે જો બધાનો ઓગાળી નાખતા હોય, તમારા સોલ્યુશનમાં દરેક વસ્તુ ઓગળી જતી હોય તો તમે ભર્યું છે શ્યામો. પણ આ તો ગમ્મતની વાતો, બરાબર. અહીં આગળ ગમ્મતનો અહીં આધાર લેવાની વાત કે તમારો આત્મા છે તેનો આકાર નથી, તો આત્મા શી રીતે? આકાર તો હોય, લોબો હોય, ચોરસ હોય, ગોળ હોય, પતલો હોય, પહોળો હોય, એ જુદી વાત, પણ હોય તો ખરો ને. તો આકાર કેવો છે? લોકાકાશ પ્રમાણ. હવે સંકોચ વિસ્તાર છે. હવે 32 મીટરનો તાકો આમ ગોળ વાળા ડૂચો વાળા તોય વળી જાય. કેવો આકાર છે જુદી વાત, આકાર છે કે નહીં એની વાત. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. કે કોઈ પણ વસ્તુ જે પોતાની સત્તા હયાતી રાખતી હોય તેનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે. આકાર વિના વસ્તુ અવસ્તુ છે. આકાર વગરની વસ્તુ વસ્તુ જ નથી. દરેક દ્રવ્યમાં 6 સામાન્ય ગુણ પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુમાં આ સામાન્ય ગુણો હોય જ. એની વાત અહીં કરે છે. અસ્તિત્વ, વસ્તુ સદા ટકી રહેવું. દરેક વસ્તુ કાયમથી છે. કોઈ પણ વસ્તુ નવી પેદા થતી નથી અને જૂની વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી, અભાવ થતો નથી. વસ્તુ એટલે દ્રવ્ય. 6 દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્ય નવું પેદા થતું નથી અને જે દ્રવ્યો છે અનાદિથી એમાંથી એક પણ દ્રવ્યનો અભાવ થતો નથી. એવો જે ગુણ, એનું નામ અસ્તિત્વ. અસ્તિત્વ દરેક દ્રવ્યમાં ગુણ છે. જીવ દ્રવ્યમાં પણ અસ્તિત્વ ગુણ છે અને પૂતગલ દ્રવ્યમાં અસ્તિત્વ છે. કાળ દ્રવ્યમાં છે, આકાશ દ્રવ્યમાં છે, ધર્માસ્થી અધર્માસ્થીમાં છે અસ્તિત્વ ગુણ. આ સામાન્ય ગુણો છે, બધા દ્રવ્યોમાં હોય. બરોબર. એના મુખ્યપણે 6 ઘણા હોય, પણ અહીંયા મુખ્યપણે શાસ્ત્રમાં 6ની ચર્ચા આવે છે. અસ્તિત્વ, વસ્તુનું સદા ટકી રહેવું. દરેક વસ્તુ કાયમથી છે. ઉત્પાદ વ્યય ધ્રુવરૂપ સતપણા સહિત છે. તે પર્યાયના ઉપજવા વિણસવાની અપેક્ષાએ ઉત્પાદ વ્યયરૂપ અને ટકી રહેવાની અપેક્ષાએ દ્રવ્ય છે. દરેક વસ્તુ સત છે, અસ્તિત્વવાળી છે અને ઉત્પાદ વ્યયવાળી છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન નથી એમ નહીં. ચાહે પૂતગલ છે જળ, એનું એ પરિણમન, આ પૂતગલનું એ પરિણમન, એનું એ પરિણમન દરેક સમયે થઈ રહ્યું છે. બોલો આ કેટલા વર્ષથી છે આ કાપડ? તા કે 5 વર્ષથી, 10 વર્ષથી એ પરિણમન થઈ રહ્યું છે ને. સમયનું જૂનું થઈ રહ્યું ને, ઘસારો થયો ને, એનું ટકી રહેવાનું શક્તિ ઘટી, એની સત્વ ઘટ્યું, એ બધો ફરક પડ્યો, કલર ઓછો થયો, ઝોંખું થયું, જે કંઈ બન્યું એ પરિણમન દરેક સમયે બની રહ્યું છે. દરેક દ્રવ્યનું, એકલા પૂતગલની વાત નથી. જીવ દ્રવ્યનું પરિણમન, આકાશ દ્રવ્યનું એ પરિણમન, કાળનું એ પરિણમન. કોઈ પણ દ્રવ્ય ઉત્પાદ વ્યય વગરનું નથી અને સદા ટકી રહેવા અસ્તિત્વવાળું છે. સદા ટકી રહેવા અસ્તિત્વવાળું ને ઉત્પાદ વ્યય સહિત બધી અવસ્થા એકાકાર રૂપ છે. જો દાખલો આપું, એક ચક્કર ફરે છે, આ પંખો ફરે છે ને,
આ પંખો ફરે છે, બોલો ફરે છે કે સ્થિર છે? ચાલુ કરીએ એટલે ફરે છે. તો ફરીને કેટલે દૂર ગયો? દૂર ક્યાં ગયો? તો કે સ્થિર છે અને ફરે છે. બે વાત છે ને, બે બની શકે છે ને. એમ અહીંયા જીવ દ્રવ્ય પોતે સ્થિર ધ્રુવ છે, જીવમાંથી કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, પણ દરેક સમયે ઉત્પાદ વ્યય કર્યા કરે છે. એમ પૂતગલ દ્રવ્ય સદા પૂતગલ રૂપ રહે અને એમાં ઉત્પાદ વ્યય થયા કરે. આકાશ દ્રવ્ય સદા આકાશ રૂપ રહે અને એમાં ઉત્પાદ વ્યય થયા કરે, એનું અસ્તિત્વ ટકી રહે. આકાશમાંથી કોઈ પણ આકાશના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનું સ્વભાવમાં ફેરફાર ના થાય. પર્યાયમાં ઉત્પાદ વ્યય થયા કરે જુદી વસ્તુ છે. અને જીવમાંથી અજીવ થઈ જાય, જીવમાંથી થોડો અજીવ થાય ને થોડો ચેતન રહે, એવું બધું ના બને. એનું નામ ધ્રુવપણું. સોનું કાયમ સોનું રહે, સોનાની વીંટી બને ને દોરો બને ને લોકેટ બને ને જે બનવું હોય બને, પણ સોનું કાયમ સોનું રહે, એ ધ્રુવપણું, એવું ધ્રુવ સ્વભાવ. એમ જીવ દ્રવ્ય લોભ થાય ને કામ થાય ને ક્રોધ થાય ને માન થાય ને માયા થાય ને વિતરાગ અવસ્થા થાય ને સિદ્ધ અવસ્થા થાય ને અનંત અવસ્થા થાય ને નરક અવસ્થા થાય ને જે થવું હોય થાય, જીવ રહે સદાકાળ, એનું નામ ધ્રુવપણું, એ અસ્તિત્વ. હવે વસ્તુત્વ સામાન્ય વિશેષ સ્વભાવવાળી દરેક વસ્તુ કાર્યકારી પ્રયોજનભૂત ક્રિયાવાળી છે, વ્યર્થ નથી. હવે બીજી વાત, ઉત્પાદ વ્યય થાય છે એ પ્રયોજનભૂત, અપ્રયોજનભૂત ના થાય. ઉત્પાદ વ્યય પ્રયોજનભૂત ક્રિયા, એનાથી એનું કંઈક દ્રવ્યનું પ્રયોજન થતું હોય. શું પ્રયોજન થયું? સદાકાળ ધ્રુવ રૂપે ટકી રહેવા માટે એનો ઉત્પાદ વ્યય થવું પડે છે. ઉત્પાદ વ્યય ના રહે તો વસ્તુ કુટસ્થ થઈ જાય, એનો અભાવ થઈ જાય કાળેક્રમે. ઉત્પાદ વ્યય બની રહેતું એ પ્રયોજનભૂત ક્રિયા છે ઉત્પાદ વ્યયની, બરોબર. આગળ દ્રવ્યત્વ સ્વભાવ કે વિભાવ પર્યાવમાં દરેક વસ્તુ પરિણમલ છે તો પણ અખંડ બની રહે છે. દ્રવ્યત્વ પરિણમનશીલ છે તો એ અખંડ રહે, એમાં ટુકડા થઈને વિખરાઈ જાય, એક ટુકડો અહીં જતો રહે, એક ટુકડો આમ થઈ જાય, એમ ના બને, એ દ્રવ્યત્વ. પછી પ્રમેયત્વ, કોઈ દ્વારા જાણવા યોગ્ય છે, કોઈને ના જણાય એવું એકે દ્રવ્ય ના હોય, કોઈના જ્ઞાનમાં ના આવે એવું દ્રવ્ય એકે ના હોય. દરેક દ્રવ્યમાં પ્રમેયત્વ ગુણ છે, એટલે કોઈના દ્વારા જણાય ને જણાય. હું ના જાણું, તમે જાણો, તમે ના જાણો, બીજો જાણો, પણ જાણે કોઈના જ્ઞાનમાં જણાય. વસ્તુ કોઈ દ્વારા જણાવવા યોગ્ય છે, જો તે જણાય નહીં તો તેનું અસ્તિત્વ કોણ બતાવે? અને અગુરુ લઘુત્વ, વસ્તુ કદી પોતાની અંદર પ્રાપ્ત થતા ગુણોને ઓછા કે વધારે કરતી નથી, પોતાની મર્યાદાથી કમ કે અધિક થતી નથી. અગુરુ લઘુ ગુણ એવો છે કે જેનાથી દ્રવ્યનું પરિણમન થયા કરે તો પણ દ્રવ્યમાં વધારોય ના થાય ને ઘટાડોય ના થાય. એનું જે યોગ્યતા છે મર્યાદા, એ મર્યાદામાં એનું પરિણમન થયા કરે, એ અગુરુ લઘુ ગુણ છે. અને છેલ્લો પ્રદેશત્વ, દરેક વસ્તુને કોઈને કોઈ આકાર હોય, પ્રદેશો હોય, વિસ્તાર વગરનું કોઈ દ્રવ્ય ના હોય. એટલે મિનિમમ એક પ્રદેશ તો જોઈએ. તો એક પ્રદેશવાળું કોણ છે? શુદ્ધ પૂતગલ પરમાણુ અને કાલાણુ, બે એક પ્રદેશી, બરોબર. વસ્તુ પ્રદેશત્વ, દરેક વસ્તુને કોઈને કોઈ આકાર હોય છે, પ્રદેશો હોય છે, ક્ષેત્રની મર્યાદા હોય છે. જેટલા આકાશના ભાગને એક અવિભાગી પૂતગલ પરમાણુ રોકે છે તેટલા સૂક્ષ્મ આકાશના ભાગને એક પ્રદેશ કહે છે. આ એક માપ નક્કી કર્યું. કોઈ આકાશના ટુકડા નથી પ્રદેશ રૂપે. આકાશ તો આખું અખંડ દ્રવ્ય છે. એમ જીવ દ્રવ્યમાં ક્રોધ માન માયા લોભ રૂપ પર્યાયો છે, પણ પર્યાયોના ટુકડા નથી, આખું દ્રવ્ય એકાકાર છે. સમજમાં આવે છે વાત? બરોબર. આ એક માપ છે. આ માપથી લોકવ્યાપી 6 દ્રવ્યોને માપવામાં આવે, આ માપથી 6 દ્રવ્યોને માપવામાં આવે છે. તો જીવદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માકાશતાય, લોકાકાશ, એ ચારેય સમાન અસંખ્યાત પ્રદેશધારી છે. આ ચારેય દ્રવ્યનું એક સરખા પ્રદેશો. લોકાકાશ, હું આકાશની વાત નથી કરતો, આકાશ તો અનંત પ્રદેશી. લોકાકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ, આ બધાના પ્રદેશો એક સરખા લોકાકાશ પ્રમાણ. આકાશ અનંત પ્રદેશધારી છે, કાલાણુ એક પ્રદેશધારી છે, બરોબર. અનંત આકાશના મધ્યમાં લોકાકાશ છે. અનંત આકાશ છે, એના મધ્યમાં આ પુરુષાકાર બતાવવામાં આવે છે એવું લોકાકાશ મધ્યમાં છે. અને એમાં 6 દ્રવ્યો છે, આકાશ સિવાયના બાકીના 5. એ 6 દ્રવ્ય સર્વત્ર છે લોકાકાશની અંદર. ધર્મ અધર્મ એક લોકવ્યાપી છે. કાલાણુ અસંખ્યાત અલગ અલગ છે, સર્વલોકમાં ભરેલા છે. પૂતગલો પરમાણુ અને સ્કંદ રૂપે સર્વત્ર છે. પરમાણુ અને સ્કંદ 2 રૂપે પૂતગલ પરમાણુ. કાલાણુ તો એક આખા પ્રદેશો, દરેક લોકાકાશના એક પ્રદેશ, એક કાલાણુ. જીવ સૂક્ષ્મ શરીરધારી એકેન્દ્રિય સર્વત છે. સૂક્ષ્મ એકેન્દ્રિય શરીરવાળા જીવો આખા લોકાકાશમાં દરેક પ્રદેશે છે.
કોઈ પ્રદેશે નહીં એમ નહીં, બરાબર. અને બાદર, બાદર એટલે સ્થૂળ, બાદર ક્યાંક ક્યાંક છે, કોઈ સ્થાન આ છ વિના નથી. આકાશનું એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં છ એ છ દ્રવ્ય ના હોય. જો પ્રદેશ એટલે મેં આંગળી મૂકી તો અસંખ્યાત પ્રદેશ, અહીં આંગળી મૂકી અસંખ્યાત પ્રદેશ, અહીં મૂકી અસંખ્યાત પ્રદેશ. દરેક પ્રદેશે છ એ છ દ્રવ્યો છે. અહીં આગળ પણ સૂક્ષ્મ નિગોદિયા શરીરો અનંત છે, અહીં આગળ પણ છે, અહીં આગળ દરેક જગ્યાએ મારા તમારા દરેક વિસ્તારમાં કોઈ જગ્યા એવી બાકી નથી કે જો છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ના હોય. આકાશના, લોકાકાશના એક પ્રદેશની વાત. અનંત આકાશના મધ્યમાં લોકાકાશ છે, એમાં છ દ્રવ્ય સર્વત્ર છે. ધર્મ અધર્મ એક એક લોકવ્યાપી છે. કાલાણુ અસંખ્યાત અલગ અલગ છે, સર્વલોકમાં ભરેલા છે. પૂદગલો પરમાણુ અને સ્કંદ રૂપે સર્વત્ર છે. જીવ સૂક્ષ્મ શરીરધારી એકેન્દ્રિય સર્વત્ર છે. અને બાદર જીવ ક્યાંક ક્યાંક છે. બાદર એટલે આપણે, હું બાદરમાં અહીં છું, અહીં આગળ કીડી છે એ બાદર કહેવાય, મંકોડો છે એ બાદર કહેવાય, પણ ક્યાંક ક્યાંક બધા આખા લોકાકાશના દરેક પ્રદેશોમાં નહીં એમ. જીવદ્રવ્ય અખંડ હોવા છતાં પણ માપમાં લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. જો આ ચોરસ ફૂટ એક પથ્થર કેટલાનો? 1 ચોરસ ફૂટનો. તો 1 ચોરસ ફૂટનો મોટો પથ્થર હોય તો 4 ચોરસ ફૂટનો હોય, તો એના 4 ટુકડા માપ. તો આત્મા અસંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાત ટુકડા નહીં, અખંડ એક દ્રવ્ય એમ. જીવદ્રવ્ય અખંડ હોવા છતાં માપમાં લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. જૈન સિદ્ધાંતમાં અલ્પ કે બહુત્વનું જ્ઞાન કરાવવા માટે 29 ભેદ બતાવ્યા છે. અલ્પ બહુત્વ એકબીજા કરતાં નાનો મોટો, હારો ખોટો એવા ભેદો સમજાવવા માટે 21 પ્રકારના ગણતરીના ભેદ બતાવ્યા છે. જૈન ધર્મમાં ગણતરીના ભેદ, બરોબર, એની વાત કરે છે. સંખ્યાતના 3 પ્રકાર, જગન્ય, મધ્યમનો ઉત્કૃષ્ટ. અસંખ્યાતના 3 પ્રકાર, પરિતા સંખ્યાત, યુક્તા સંખ્યાત, અસંખ્યાત અસંખ્યાત. દરેકમાં જગ્યન, મધ્યમને ઉત્કૃષ્ટ એ રીતે 9 પ્રકાર. અનંતના 9 પ્રકાર, પરિતાનંત, યુક્તાનંત, અનંતાનંત, એ દરેકના જગન્ય, મધ્યમને ઉત્કૃષ્ટ એ તે 9 પ્રકાર. તો 9 9 18 ને પેલા સંખ્યાતના 3 પ્રકાર કયા? જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અસંખ્યાતના 3 પ્રકાર. એમ 21 ભેદ થયા. મનુષ્યની બુદ્ધિ અલ્પ છે, તેનાથી ઓછી કે વધતીનું અનુમાન થવા માટે 21 ભેદ ગણતરીના બતાવ્યા છે. હવે આ 21 ભેદ શું કરવા બતાવ્યા? કે મનુષ્યની બુદ્ધિ અલ્પ છે, તો બીજો ઓછો છે કે વધારે એ સમજવા માટે આ ઓછા વત્તાનો ભેદ બતાવ્યો છે. દરેક આત્મા અખંડ અસંખ્યાત પ્રદેશી તથા તે પરમ શુદ્ધ છે. બધાએ પ્રદેશ શુદ્ધ છે. જુઓ બીજી વાત, આત્માના પ્રદેશોનો વિસ્તાર છે અને વ્યંજન પર્યાય કહેવાય. અને આત્માના ભાવોનો જે વિસ્તાર છે એને અર્થ પર્યાય કહેવાય. અર્થ પર્યાય રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા એ બધા અર્થ પર્યાય. અને પ્રદેશો વિસ્તાર છે વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય સર્વથા શુદ્ધ, ક્યારેય અશુદ્ધ થાય જ નહીં. મોટે ભાગે આપણામાં અમુક જ ગુણોની અશુદ્ધ પર્યાય છે, બાકીના બધા ગુણો તો અત્યારે મારા તમારા શુદ્ધ જ પરિણમ છે. થોડાક જ ગુણોનું અશુદ્ધ પરિણમન છે. ખ્યાલ આવે છે તમને? તો એમાં આ આકાશના જે જીવદ્રવ્યના જે પ્રદેશત્વ ગુણ છે એનું તો સદા શુદ્ધ પરિણમન, ક્યારેય અશુદ્ધ પરિણમન હોય નહીં, એ વાત કરે છે. દરેક આત્મા અખંડ અસંખ્યાત પ્રદેશી તથા તે પરમ શુદ્ધ છે. બધાય પ્રદેશ શુદ્ધ છે. સ્વભાવે સ્ફટિક સમાન નિર્મળ છે. પ્રદેશ વ્યંજન પર્યાય. કર્મમળ, નો કર્મમળ, રાગાદી ભાવ કર્મમળથી રહિત છે પ્રદેશો. એમાં કોઈ પ્રકારના કર્મનો ઉદય લાગતો નથી. રત્ન સમાન પરમ પ્રકાશમાન છે, જ્ઞાનમય છે. પાણી સમાન સર્વજ્ઞેયોને પ્રકાશિત કરનાર છે. આકાશ સમાન નિર્મલ છે. આ પ્રદેશોની વાત ચાલે છે, આત્માના વિસ્તારની વાત. પોતાના આત્માને શુદ્ધ અસંખ્યાત પ્રદેશી ધ્યાનમાં લઈને પોતાના શરીરની અંદર જ જોવું જોઈએ. શરીરની બહાર તો મારો આત્મા છે નહીં, શરીરથી જુદો છે પણ શરીરમાં, બરાબર, શરીરની અંદર જ જોવો જોઈએ. જો કે આ આત્મા શરીરમાં વ્યાપ્ત છે, શરીર પ્રમાણ આકારવાળો છે, તો પણ પ્રદેશોમાં અસંખ્યાત જ છે. આ આત્મામાં સંકોચ વિસ્તાર શક્તિ છે, એટલે સંકોચ પણ થાય અને વિસ્તાર પણ થાય. નામકર્મના ઉદયથી શરીર પ્રમાણ આકારને પ્રાપ્ત થઈ જાય છે. નામકર્મના ઉદય જેવું શરીર મળે એવા શરીરના આકાર એવડું, એવા આકારવાળોને એવડો થઈ જાય છે. આત્માના પ્રદેશો સંકોચ વિસ્તાર શક્તિવાળા હોવાથી. જેમ દીવાનો પ્રકાશ નાના કે મોટા વાસણમાં રાખવામાં આવે ત્યારે વાસણના જેવડો આકાર થઈ જાય છે અને વાસણના જેવો આકાર થઈ જાય છે. ઘડામાં મૂકો દીવો તો ઘડા જેવો આકાર,
લોટામાં મૂકો તો લોટા જેવો આકાર, એમ જેવો આકાર જેવડો અને જેવો. સાધકે પોતાની અંદર આવા આત્માનો આકાર શુદ્ધ જોવો જોઈએ. પોતાની જ મૂર્તિ સમાન આત્માની મૂર્તિને તદાકાર જોવી જોઈએ. શરીરનો જેવો આકાર છે એવા જ આકારવાળો આત્મા અત્યારે હાલ શુદ્ધ રૂપે બિરાજમાન છે. જે આસનમાં ધ્યાન કરો તે જ આસન રૂપ પદ્માસન, પર્યકાસન કે કાયક સ્વરૂપ પોતાના આત્માને શુદ્ધ જોવો જોઈએ. સિદ્ધનો આકાર પણ અંતિમ શરીર પ્રમાણે પદ્માસન આદિ કંઈ પણ આકાર રૂપ હોય છે. અને સિદ્ધ ભગવાને છેલ્લું જે આસન હોય, કોઈ સિદ્ધ થયા ત્યારે પદ્માસન હોય, કોઈને ખડગાસન હોય, જુદું જુદું આસન જે હોય એ પ્રમાણે અત્યારે એમના આત્માનો આકાર હોય. તે જ આસનરૂપ પદ્માસન, જે આસનમાં ધ્યાન કરે છે તે જ આસનરૂપ પદ્માસન, પર્યકાસન કે કાયોગ સ્વરૂપ પોતાના આત્માને શુદ્ધ જોવો જોઈએ. સિદ્ધનો આકાર પણ અંતિમ શરીર પ્રમાણ પદ્માસન આદિ કંઈ પણ આકાર રૂપ હોય છે. અમૂર્તિક દ્રવ્યોના પ્રદેશ અમૂર્તિક અને મૂર્તિક પૂતગલના પ્રદેશો મૂર્તિક હોય છે. અમૂર્તિક 5 દ્રવ્ય: જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. અને મૂર્તિક 1 દ્રવ્ય પૂતગલ. પણ પૂતગલના બધા પ્રદેશો મૂર્તિક અને અમૂર્તિક દ્રવ્યના બધા પ્રદેશો અમૂર્તિક. જીવ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત અમૂર્તિક છે, તેના સર્વ પ્રદેશો પણ અમૂર્તિક છે. ગોમટસાર જીવકાંડમાં કહ્યું છે કે, હવે ગોમટસાર જીવકાંડનો અહીં આધાર આપે છે. ધર્મ અધર્મ દ્રવ્ય સ્થિર ચંચળતા રહિત લોકવ્યાપી છે. ધર્મ અધર્મ દ્રવ્ય ચંચળતા રહિત, એના પ્રદેશોનું પરિસ્પંદન નથી, એક પ્રદેશથી બીજા પ્રદેશે જતા નથી, સ્થિર છે, લોકાકાશમાં વ્યાપીને સ્થિર રહેલા છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લોકની બહાર નથી. જીવ પોતાના પ્રદેશોના સંકોચ વિસ્તારને કારણે લોકના અસંખ્યાતમાં ભાગથી લઈ સર્વલોકમાં ભરેલા છે. પૂતગલ દ્રવ્ય એક પ્રદેશથી લઈ સર્વત્ર છે. સ્કંદની અપેક્ષાએ તેના પ્રદેશ પરમાણુની ગણતરીથી સંખ્યાત અસંખ્યાત અનંત હોય છે. કાલાણુ એક પ્રદેશવાળા ધ્રુવ અસંખ્યાત છે. લોકાકાશના પ્રદેશ 6 દ્રવ્યથી ભરેલા સદાય રહે છે. કોઈ પણ વખતે લોકાકાશના કોઈ પણ પ્રદેશે કોઈ પણ દ્રવ્યનો અભાવ ના થાય. અલોકાકાશમાં અન્ય 5 દ્રવ્ય નથી. આકાશ સિવાયનું બાકીનું જે અલોકાકાશ છે એમાં આ 5 દ્રવ્યો આકાશ સિવાયના નથી. આ રીતે નિત્ય ટકી રહેલા લોકમાં પોતાના આત્માને શુદ્ધ આકારમાં જોવો જોઈએ. પ્રદેશોમાં તો કોઈ અશુદ્ધિ મારી તમારી છે જ નહીં, બરોબર એમ. હવે તત્વાનુશાસનની વાત કરે છે. પોતાના આત્માનું આ પ્રમાણે ધ્યાન કરવું કે એ ચેતન છે, અસંખ્યાત પ્રદેશી છે, વર્ણાદિ મૂર્તિ રહિત છે, શુદ્ધ સ્વરૂપી છે, સિદ્ધ સમાન છે, જ્ઞાન દર્શન લક્ષણવાળો છે. આવા વિશેષોથી એનું ધ્યાન કરવું. અને જેમ જેમ મનના વિકલ્પો શાંત પડે એમ એમ ધીમે ધીમે આત્મા અનુભૂતિની નજીક પહોંચતો થાય જીવ. થઈ જ જાય એવું નહીં, પણ આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. હવે વ્યવહારથી આત્મા શરીર પ્રમાણ છે. પહેલું તો અસંખ્યાત પ્રદેશી લોકાકાશ પ્રમાણ કહ્યું. હવે વ્યવહારથી જેવું શરીર છે એવા શરીર પ્રમાણેના પ્રદેશો વાળો છે. વ્યવહારથી આત્મા શરીર પ્રમાણ છે. પેલું લોકાકાશ પ્રમાણ, લોકાકાશ જેવડું. શરીર પ્રમાણ, શરીર જેવડું. કયું શરીર? વર્તમાન જે છે તે, બરોબર. નિશ્ચય લોક પ્રમાણ છે. તનુ પ્રમાણ વ્યવહાર. તનુ એટલે શરીર, તન એટલે શરીર. નિશ્ચયથી લોક પ્રમાણ છે અને તન શરીર પ્રમાણ વ્યવહાર. એવો આત્મ અનુભવો શીઘ્ર લહો ભવ પાર. એવો આત્માના અનુભવ કરો અને તો તમારી ભવની છુટ્ટી થાય, ભવથી પાર જાઓ. આત્માને લોક પ્રમાણ અને વ્યવહાર નથી, પોતાના શરીર પ્રમાણે જાણો. અસંખ્યાત પ્રદેશો શરીરની બહાર નથી. મારો આત્મા મારા શરીરની અંદર જ છે, શરીર જેવડો, નાનો મોટો નહીં. શું કહ્યું? મારા આ શરીરના પ્રદેશે આત્માના પ્રદેશો છે. શરીરનો એક પ્રદેશ હોય અને આત્માના અસંખ્યાત પ્રદેશ હોય એમ બને, પણ પ્રદેશો તો દરેક પ્રદેશે પ્રદેશ છે, બરોબર. કે આત્માને લોક પ્રમાણ અને વ્યવહાર નથી, પોતાના શરીર પ્રમાણ જાણો. આવા પોતાના આત્માના સ્વભાવનું મનન કરતો આ જીવ સંસારનો કિનારો શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. શીઘ્ર સંસાર તાગત તરી જાય છે. જુઓ, આ પ્રમાણે તમે ચિંતન મનન કરો, મનમાં ઉપયોગ લગાવો, તમારા આત્માના શરીર પ્રમાણ જોવાનો પ્રયત્ન કરો. આવું તમારું જ્યાં સુધી ચાલે, વિચારધારા ચિંતન મનન ચાલે, ત્યાં સુધી વિપરીત કર્મની સ્થિતિ ઘટતી જાય, એનો અનુભાગ ફળ આપવાની શક્તિ ઘટતી જાય, મિથ્યાત્વ મોડું પડતું જાય. આ બધું ક્રમે ક્રમે બન્યા કરે. તમને મને કશું જણાયતું નથી.
આચાર્યો એમ કહે છે, શાસ્ત્રમાં એમ છે કે આ પ્રમાણે ચિંતન મનનથી તમારો મિથ્યાત્વ કર્મ મોડું પડે, મંદ થાય, અને એમ કરતાં કરતાં જેમ જેમ મંદતા વધતી જાય એમ તમારી રુચિ, આત્મરુચિ વધતી જાય, એમાં તન્મયતા વધતી જાય, અને ક્રમે ક્રમે મોહ કર્મનો, મિથ્યાત્વ કર્મનો અભાવ થઈને આત્મા અનુભૂતિ થાય. એમ ક્રમ એ પ્રમાણે છે કે આ પ્રમાણે તમારે રેગ્યુલર નિયમિત પ્રયત્ન ચાલુ કરવો જોઈએ. જો આપણે વચ્ચે તપની શ્રાવકના 6 આવશ્યકમાં કહ્યું હતું, તપ કોનું નામ? તો કે હવાર હોજ પોતાનો સમય નક્કી કરી પોતાનું આત્માનું ધ્યાન કરે એનું નામ તપ. જો આગળ એક ગાથામાં આવી હતી ને વાત 6 આવશ્યકમાં, 6 આવશ્યક જીવના. હા, ધર્મના પુરુષાર્થમાં તે ગ્રહસ્થ નિત્ય 6 કર્મોનું સાધન કરે છે. 6 આવશ્યક: દેવ પૂજા, ગુરુ ભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. તો તપમાં લખ્યું છે પ્રાતઃકાળે, સંધ્યાકાળે થોડા સમય સુધી આત્મધ્યાનનો અભ્યાસ કરવો, પ્રેક્ટિસ કરવી. અભ્યાસ કરવો એટલે શું? એના પ્રયોગો કરવા, એ પ્રયત્ન કરવું, અભ્યાસ કરવું, સામાયિક પાઠનું પઠન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, એનું નામ તપ. ઉપવાસ કરો એનું નામ તપ નથી. પોઈન્ટ સમજમાં આવે છે? એ વ્યવહાર તપમાં જશે. હવે અહીંયા આગળ વ્યાખ્યા છે કે આ આત્મદેવ દરેક સંસારી જીવમાં તેના શરીર આખામાં વ્યાપીને રહે છે. દરેક સંસારી, હું પણ સંસારી છું, તમે સંસારી છો, કીડીએ સંસારી, હાથી ઘોડાએ સંસારી, દરેક જીવમાં એનો આત્મા આખા શરીર પ્રમાણ વ્યાપીને રહેલો છે. શરીરનો એક પણ પ્રદેશ અંદરનો બહારનો બાકી નહીં કે જો આત્માનો પ્રદેશ ના હોય. એમ સમજમાં આવી વાત? બરાબર. એનું નામ વ્યાપીન. તેના અસંખ્યાત પ્રદેશ સંકોચાઈને શરીર પ્રમાણ થઈ જાય છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, લોક પ્રમાણ છે, પણ સંકોચ શક્તિ હોવાના કારણે જેવું શરીર મળે એવા શરીર પ્રમાણે સંકોચાઈને એટલા વિસ્તારમાં સમાઈ જાય છે. આત્મામાં સંકોચ વિસ્તારની શક્તિ છે જે નામકર્મના ઉદય અનુસાર કામ કરે છે. જેવું શરીર મળે એ અનુસાર એનો સંકોચ વિસ્તાર થાય. એક નાનું બાળક જન્મ સમયે પોતાના નાના શરીરમાં એટલા જ પ્રમાણમાં પોતાનો આત્મા સમાવી દે છે. બાળક જન્મ્યું તાર જીવ નથી, એનું શરીર નાનું છે તો એનો આત્માનો વિસ્તાર એવડો છે. જેમ જેમ તેનું શરીર મોટું બનતું જાય છે તેમ તેમ આત્માના પ્રદેશોનો ફેલાવો થતો જાય છે. લોકમાં સૌથી નાનું શરીર લબ્ધ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવનું હોય છે. સૌથી નાનું શરીર સૂક્ષ્મ નિગોદ જીવના શરીરનું અપર્યાપ્ત શરીરનું હોય છે. એનાથી નાનું શરીર બીજું કોઈ નહીં. જે ધનાંગુલના અસંખ્યાતમાં ભાગ બરાબર છે અને સૌથી મોટી મહામત્સ્યનું છે. મહામત્સ્ય જે અંતિમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં હોય છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તે એકબીજાથી બમણા પહોળો છે. પહેલો મધ્યમાં જંબુદ્વીપ છે જે 1,00,000 યોજનનો છે. આ મત્સ્ય 1,000 યોજન લાંબો છે. આ મહામત્સ્ય ક્યાં છે? એનાથી મોટું શરીર સંસારી જીવમાં બીજા કોઈનું નહીં. 1,000 યોજન એ તો નક્કી નહીં, એની વાત નથી. અહીં જે વાત ચાલે એની વાત, પોઈન્ટ સમજો. બરાબર. જુઓ બીજી વાત. હવે અંતિમ સ્વયંભૂ રમણ સમુદ્ર. હવે વાત પેલી આપણે વચ્ચે વાત તમને સમજાવી હતી કે પેલો દિવાસળીમાં કે ભાઈ હું તમને 1 રૂપિયો રોજ આલી, રોજ તમને 1 રૂપિયો આપવાનો, તમારે શું કરવાનું? કે તમારે મને બદલામાં આજે 1 દિવાસળી આલવાની, કાલે 2 આલવાની, પછી 4 આલવાની, પછી 8 આલવાની, પછી હોલ આલવાની. પેલું કે રૂપિયામાં તો 10 પેટીઓ આવે દિવાળીની, 1 પેટીમાં 25 દિવાળી આવવામાં હું વાંધો? કે કેવું કે મહિના સુધી આલવાની, રોજ મારે તમને રૂપિયો આલવાનો. એટલે પેલો ગણતરીવાળો શું ગણે કે આમાં શું છે? પણ પહેલાં દાડે 4 થાય, પછી 8 થાય, પછી હોલ થાય, 32 થાય, 64 થાય, 256 થાય, 512 થાય, 1,024 થાય, 1,024 પછી 2,048 થાય, પછી 4,096 થાય. એમ કરતાં કરતાં દિવાળીઓના ઢગલા કરો, પેટીઓના ઢગલા કરો તો પાર ના આવે, અને રૂપિયો એક જ મળે. પોઈન્ટ સમજમાં આવે છે ને? એ હિસાબ અહીં લગાવો. બરો સૌથી મધ્યમાં પહેલું જંબુદ્વીપ છે જે 1,00,000 યોજનનો છે. કેટલો? આપણો પેલો પેટીનો દાખલો કેટલા દિવસનો લીધો હતો? 30 દિવસનો. 30 દિવસ ને? તો 30 નહીં, અહીં તો અસંખ્યાત 1,00,000 યોજન કરતો એકબીજાથી બમણા પોરા અસંખ્યાત 20 સમુદ્રો છે. એમાં છેલ્લું સ્વયંભૂ રમણ સમુદ્ર છે. કેટલો પોરો વિચારી લો. પોઈન્ટ સમજમાં આવ્યો તમને? બરોબર. આ મત્સ્ય 1,000 યોજન લાંબો છે. વચ્ચેની અવગણનાના અનેક શરીર હોય છે. પેલું સૂક્ષ્મ
લબ્ધ અપર્યાપ્ત નિગોદ શરીર અને આ મોટું 1000 યોજનનું મહામચ્છ, એની વચ્ચેની અવગાહનાના અનંત પ્રમાણ, અસંખ્યાત પ્રમાણ છે. એક સૂક્ષ્મ નિગોદ શરીરધારી જીવ સંસારમાં ભ્રમણ કરતો કોઈ વાર મહામત્સ્ય થઈ શકે છે. એવડું શરીર પ્રાપ્ત કરી શકે નિગોદનો જીવ, અને મહામત્સ્ય ભ્રમણ કરતો કોઈ વાર સૂક્ષ્મ નિગોદ થઈ શકે છે. તો પણ આત્માના પ્રદેશ અસંખ્યાતથી ઓછા થતા નથી. એ તો સંકોચ વિસ્તાર થાય છે, પ્રદેશોમાં ઘટાડો નહીં. જો દાખલો આપે છે, જેમ એક કપડાની ચાદર 50 ગજની હોય, ગજનું માપ આપ્યું, આપણે મીટર બોલીએ, તેની ઘડી વાળી રાખીએ તો 1 ગજના વિસ્તારમાં સમાઈ શકે, છતાં માપમાં 50 ગજથી ઓછી થતી નથી. તેવી જ રીતે આત્માના પ્રદેશો સંકોચાઈને ઓછા પ્રદેશવાળા શરીરમાં આવી જાય, માટે નિશ્ચય નહીં તો જીવ અસંખ્યાત પ્રદેશ જ વાળો છે, નિશ્ચય નહીંથી. અને વ્યવહારમાં શરીર પ્રમાણ કહેવાય છે. વ્યવહારમાં અત્યારે કેવડો છે તો કે જેવડું શરીર છે એવડું. શરીરમાં રહેવા છતાં પણ 7 પ્રકારના સમુદ્ઘાતના સમયે જીવ શરીરના પ્રદેશો ફેલાવીને શરીરને બહાર નીકળે છે, પછી શરીર પ્રમાણ થઈ જાય છે. હવે સમુદ્ઘાત એટલે શું? જે શરીર તમારું છે એ શરીર એ પ્રમાણે રહે અને આત્મા પ્રદેશો શરીરમાંથી બહાર નીકળીને ફેલાવો કરે, એનું નામ સમુદ્ઘાત. એ સમુદ્ઘાતના 7 પ્રકાર છે. 7 પ્રકાર એની અહીંયા આગળ વાત કરે છે. ગોમટસાર જીવકાંડમાં કહ્યું છે, મૂળ શરીરને છોડ્યા વિના, મૂળ શરીરમાંથી આત્મા પ્રદેશો બધા બહાર ના નીકળી જાય, એ રહે અને બાકીના પ્રદેશોનો ફેલાવો થાય. મૂળ શરીરને છોડ્યા વિના ઉત્તર દેહ અર્થાત કારમાળ તેજસ દેહ સહિત આત્માના પ્રદેશોનું શરીરમાંથી બહાર નીકળવું તેને સમુદ્ઘાત કહે છે. તેના 7 ભેદ. વેદના તીવ્ર રોગાદિના કષ્ટથી શરીરને છોડ્યા વિના આત્મ પ્રદેશોનું બહાર નીકળવું, તે તીવ્ર રોગ થાય, તીવ્ર વેદના હોય તારા આત્મ પ્રદેશો થોડા તમારા બહાર નીકળે, તમને આમ લાગે કે મારું બહાર ફેલાઈ ગયું શરીર, તમને આમ હાથ આમ દૂર રાખું તમને સ્પર્શનો અનુભવ થાય. હું દૂરથી હાથ લગાવું, તમને અડું નહીં, અને તમને અનુભવ થાય કોક ટચ કરે છે મને. એ વેદનાના કારણે, રોગના કારણે આત્મપ્રદેશો બહાર નીકળે છે. એક સમુદ્ઘાત આ પ્રકારનો. પછી બીજો કષાય, તીવ્ર કષાયના ઉદયથી પરનો ઘાત કરવા માટે આત્મપ્રદેશનું બહાર નીકળવું. ક્રોધ થયો, તીવ્ર ઝઘડો થયો અને તીવ્ર ક્રોધાવેશમાં આવી જાય તો આત્મપ્રદેશો બહાર નીકળે એ વખતે. તો એક કષાયના કારણે, કષાય સમુદ્ઘાત. પેલો વેદના સમુદ્ઘાત. પછી વિક્રિયા, પોતાના શરીરને નાનું કે મોટું કરતો અથવા એક શરીરના ભિન્ન અનેક શરીર કરતો આત્માના પ્રદેશોનું ફેલાવું, તે જેમ કે દેવ, નારકી, ભોગભૂમિનો જીવ ચક્રવર્તી કે રુદ્ધિધારી સાધુને હોય છે. આટલા જીવોને વૈક્રિક શક્તિ હોય. દેવો નારકીઓનો તો નિયમથી હોય, અને બાકીના અને ભોગભૂમિના જીવ ન હોય, ચક્રવર્તી ન હોય, અને રુદ્ધિધારી સાધુ ન હોય. વિક્રિયા વૃદ્ધિ. વિક્રિયા એટલે શું? પોતાના શરીરમાં રહે અને બીજા અનેક શરીર ધારણ કરી શકે એવી વૃદ્ધિ પૃથક વિક્રિયા કહેવાય. પૃથક વિક્રિયા એ દેવો ન હોય મોટે ભાગે. અને એક વિક્રિયા, નારકી પોતે શરીર છે અને પોતે અથોડો બની જાય, ગણ બની જાય, તાવડો બની જાય, ઉકળતું તેલ બની જાય, તલવાર બની જાય, એવું પોતાના શરીરનો આકાર જ એવો થઈ જાય, એ એક વિક્રિયા. આવી વિક્રિયા નારકી દેવોનો હોય છે, ભોગભૂમિના જીવનો હોય છે, ચક્રવર્તીનો હોય છે, અને રુદ્ધિધારી સાધુનો હોય છે. એ વિક્રિયા સમુદ્ઘાત. વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, વિક્રિયા સમુદ્ઘાત. હવે મરણાંતિક સમુદ્ઘાત. મરણના અંતિમ અંતર્મુહૂર્તમાં જ્યાં મર્યા પછી જન્મ લેવાનો હોય તે ક્ષેત્રનો સ્પર્શ કરવા માટે આત્માના પ્રદેશોનું બહાર નીકળવું અને પછી પાછા આવવું અને પછી મરવું, તે મરણાંતિક સમુદ્ઘાત. આત્માના પ્રદેશો ફેલાય અને જ્યાં જન્મ લેવાનો હોય ત્યાં જઈને સ્પર્શ કરીને એ પ્રદેશો પાછા આવી શરીરમાં સમાઈ જાય, પછી મૃત્યુ થાય. એનું નામ મરણાંતિક સમુદ્ઘાત. પછી તેજસ સમુદ્ઘાત. એના 2 ભેદ, અશુભ તેજસ અને શુભ તેજસ. કોઈ અનિષ્ટ કારણ જોઈને ક્રોધથી સંતપ્ત સંયમી મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના સિંદૂરના વર્ણનું 12 યોજન લોંબું, 9 યોજન પહોળું, સૂચ્ય અંગુલના સંખ્યાત્મા ભાગ પ્રમાણ જાડું, અશુભ આકૃતિવાળું ડાબા ખભામાંથી એ સિંહાકાર પૂતળું નીકળી વિરુદ્ધ વસ્તુને ભસ્મ કરી નાખી પછી તે મુનિને પણ ભસ્મ કરી દે અને તેમને દુર્ગતિમાં લઈ જાય છે, તે અશુભ તેજસ. આ વૃદ્ધિ, તેજસ વૃદ્ધિ, બરોબર. પછી જગતના લોકોને રોગ અને દુર્ભેગાસ્થિથી પીડિત જોઈએ, સંયમી મુનિને કરુણા ઉત્પન્ન થાય તો તેમના જમણા ખભામાંથી પૂર્વોક્ત પ્રમાણધારી, પહેલું કહ્યું હતું એવડું, 12 યોજન લોંબું
અને 9 યોજન પહોળું અને અંગુલના અસંખ્યાત પ્રમાણ, જાડાઈમાં ઓછું એવું પૂતળું નીકળી, શુભાકારવાળું પુરુષોકાર પૂતળું નીકળી રોગાદી મટાડીને પાછું શરીરમાં પ્રવેશી જાય તે શુભ તેજસ. આ એક સમુદ્ગાત. આ પછી આહાર સમુદ્ગાત. આહાર રુદ્રધારી મુનિને કોઈ તત્વમાં શંકા થતો તે દૂર ન થતો તેમના મસ્તકમાંથી શુદ્ધ સ્ફટિક રંગનું એક હાથ પ્રમાણ પુરુષોકાર પૂતળું નીકળી જ્યાં કેવડી હોય ત્યાં જઈ તેમના દર્શનથી સંશય મટાડી અંતર્મૃતમાં પાછું આપીને શરીરમાં સમાઈ જાય. એ આહારક વૃદ્ધિ અથવા આહારક સમુદ્ગાત. બરાબર. પછી કેવડી સમુદ્ગાત. કેવડી સમુદ્ગાતમાં શું છે કે એમના આયુ કર્મની સ્થિતિ ઓછી રહી હોય અને બાકીના 4 અઘાતી કર્મની 3 અઘાતી કર્મની સ્થિતિ વધારે હોય તો કેવડી જ્ઞાનના આત્મપ્રદેશો લોકમાં વ્યાપીને પાછા શરીર પ્રમાણ થઈ જાય. આહાર અને મરણાતિક સમુદ્ગાતોમાં એક દિશા તરફ પ્રદેશોનો વિસ્તાર થઈ ગમન થાય અને બાકીના 5-10 દિશામાં ગમન થાય છે. આ ઉપર 7 કારણો સિવાય જીવ શરીર પ્રમાણ રહે છે. આ 7 કારણ ના મળે તો જીવ શરીર પ્રમાણ રહે. આ 7માંથી કોઈ કારણનું નિમિત્ત બને તો શરીરમાંથી આત્મપ્રદેશો બહાર નીકળે. એને સમુદ્ગાત કહે. સિદ્ધ ભગવાનનો આત્મા પણ અંતિમ શરીર પ્રમાણ રહે છે. નામ કર્મનો નાશ થઈ ગયા પછી તેના ઉદય વિના પ્રદેશોનું સંકોચ કે વિસ્તાર થતો નથી. એક વખત નામ કર્મનો અભાવ થઈ ગયો, નામ કર્મ એટલે અગાતી કર્મ, એ અયોગ કેવડી 14મા ગુણસ્થાનમાં એનો બધા અગાતી કર્મની પ્રકૃતિનો અભાવ થઈ ગયો પછી આત્માનો સંકોચ વિસ્તાર બનતો નથી. જે હોય એવડો ને એવડો રહે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ મહારાજ કહે છે, પૂજ્યપાદ સ્વામી, પૂજ્યપાદ આચાર્ય થઈ ગયા, એ ઇષ્ટોપદેશની વાત કરે છે. આ આત્મા લોકાલોકને દેખનાર અનંત સુખી નિત્ય દ્રવ્ય છે. કેવું? અનંત્યંત સુખી. એના જેવું સુખ બીજા કોઈને ના હોય એવું જીવ દ્રવ્ય છે. સ્વાનુભવથી જ તેનું દર્શન થાય છે. દર્શન એટલે શ્રદ્ધા, જોવું, જાણવું. એ સ્વાનુભવ વગર નહીં બને. શાસ્ત્ર વડે તો તમને સમજવાનું કાર્ય બનશે પણ સ્વાનુભવનું કામ તો તમારે જાતે કરવું પડશે. તે પોતાના શરીર પ્રમાણ છે. તેથી પરમાનંદ પદ પોતાના શુદ્ધ આત્મદેવને શરીર પ્રમાણ આકાશધારી માનવું અને ત્યાંનું ધ્યાન કરો તો શીઘ્ર નિર્વાણ પામે. આ અવસ્થા મારા તમારા શરીરની છે, મારા તમારા આત્માની છે, એનો સ્વીકાર કરો અને એ પ્રમાણે ધ્યાન કરો તો નિર્વાણની પ્રાપ્તિ થાય. બરાબર. હવે 25મો ગાથા. જીવ સમ્યક્ત્વ વિના 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરે છે. મનુષ્ય ગતિની 14 લાખ, પેલાની 2 લાખ, પેલાની 2 લાખ, પેલાની ગોદની 7 લાખ, એમ બધું છે ને સમય આપણા સામાયિકમાં આવે છે. એ 84 લાખ યોની. લક્ષ 84 યોનીમાં ભમિયો કાળ અનંત પણ સમકિત્ય ન લહ્યું એ જાણવું નિર્ભ્રાંત કે ભ્રાંતિ રહિત થઈને આ નિર્ણય કરો કે મેં સમ્યક્ત્વની પ્રાપ્તિ અત્યાર સુધી કરી નથી એટલા 84 લાખ યોનીમાં પરિભ્રમણ કરું છું. બરાબર. અનાદિકાળથી આ જીવ 84 લાખ યોનિઓમાં ભટકતો રહ્યો છે. એક વખત એકમાં ગયો નહીં, ભટકતો રહ્યો છે બધામાં કાયમ. અને અનંતકાળ સુધી પણ સમ્યક્ત્વ વિના ફરી શકે છે. અને અનંતકાળ સુધી જો સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં કરે તો અનંતકાળ સુધી આ ભટકતો રહે છે. પરંતુ હજી સુધી એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. હે જીવ, નિસંદેહપણે આ વાત નક્કી તું જાણ, આ વાત સત્ય છે એમ નિર્ણય કર, એમ સ્વીકાર કર. સત પદાર્થોનો સમૂહ હોવાથી આ લોક તથા સંસાર અનાદિ અનંત છે. સત વસ્તુ છે, કોઈ પણ વસ્તુનો અભાવ થવાનો નથી. માટે આ સંસાર અને આ લોક અનાદિ અનંત છે. એની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી, ક્યારેય નાશ થવાનો નથી. સંસારી જીવ અનાદિથી જ કર્મબંધથી ગ્રસિત છે. સંસારી જીવ અનાદિથી કર્મથી બંધાયેલો છે અને નવા કર્મ બાંધે છે, જૂના કર્મ છોડે છે. આ પ્રક્રિયા એની ચાલુ છે. મોહનીય કર્મના ઉદયથી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અસમી થઈ રહ્યો છે. મોહનીય કર્મના ઉદયથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનો અસંયમી થઈ રહ્યો છે. તેને શરીરનું, ઇન્દ્રિયના સુખોનું તથા ઇન્દ્રિય સુખના સહકારી પદાર્થોનું તીવ્ર મોહ રહે છે. કોનું? ઇન્દ્રિયોનું, ઇન્દ્રિયોના સુખોનું, ઇન્દ્રિયોના સહકારી કારણોનો તીવ્ર મોહ રહે છે. ઇન્દ્રિય સુખમાં જે સહકારી કારણ હોય એનું, ઇન્દ્રિય સુખનું અને ઇન્દ્રિયો એટલે શરીરનું તીવ્ર મોહ આજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવનો હોય જ મને તમને બધાનો. તેથી જ તે સંસારમાં જુદા જુદા શરીરો ધારણ કરીને ભ્રમણ કર્યા કરે છે. માટે જેવો જેવો મોહ એવા એવા શરીર ધારણ કર્યા કરે છે.
સમ્યક દર્શન આત્માનો સ્વભાવ પ્રકટ કરે છે, એ ઇન્દ્રિય સુખથી શ્રદ્ધા હટાવી દે છે. સમ્યક દર્શન છે આત્માનો સ્વભાવ પ્રકટ કરે છે, આત્મા અનુભૂતિ પ્રકટ કરે છે, અને એનાથી ઇન્દ્રિય સુખની ભ્રમણા, ઇન્દ્રિય સુખ ભલું છે, ઇન્દ્રિય સુખ સારું છે, એ બુદ્ધિનો અભાવ કરે છે. કોણ? સમ્યક દર્શન. શેનો અભાવ કરે છે? ઇન્દ્રિય સુખ ભલું છે એવી માન્યતાનો, એવી બુદ્ધિનો. સંસાર શરીર ભોગો પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરે છે. સમ્યક દર્શન સંસાર શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરે છે, એટલે એમાં રુચિનો અભાવ કરે છે. સ્વાધીનતા કે મોક્ષનો ઉત્સાહી બનાવી દે છે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો ઉત્સાહી રુચિવાન થાય છે. અતિન્દ્રિય આનંદનો ભોગતા બને છે. પોતાના સમ્યક્ત્વ વખતે, અનુભૂતિ વખતે પોતાના અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે જ. એ ભોગવટો અલ્પકાળ છે, પણ જેવો સર્વજ્ઞ ભગવાન છે એવો જ ભોગવટો, તારો ઓછો નહીં. મારી વાત સાંભળો, તમે 1 ડઝન કેરી લાયા, બરાબર, એમાંથી 1 મને આલી, બાકી 11 તમારી. તમે 11 ખાધી, મેં 1 ખાધી. બોલો, મારા અવાજ જુદો આવ્યો? તમને આવ્યો જ મને આવ્યો ને? ખ્યાલ આવ્યો ને? એમ અતિન્દ્રિય આનંદનો ભોગવટો જેવો સર્વજ્ઞ ભગવાનનો અતિન્દ્રિય આનંદનો ભોગવટો એવો જ સમ્યક દ્રષ્ટિને છે. અલ્પ છે, ફરક નહીં, જાત જુદી નહીં. ખ્યાલ આવે છે? અતિન્દ્રિય આનંદનો ભોગતા બનાવી દે છે. સમ્યક્ત્વના પ્રકાશથી સંસારના ભ્રમણની અરુચિ થઈ જાય છે. એકવાર સમ્યક્ત્વ થયા પછી આ જીવ સંસાર દશામાં અર્ધપૂતગલ પરાવર્તન કાળથી અધિક સમય રહેતો નથી. એક વખત સમ્યક્ત્વ થયું પછી મોટે ભાગે તો 10-12 ભાવમાં જ મોક્ષ પામી જાય. પણ કદાચ કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય અને વધારે સંસારમાં ફરે તો અર્ધપૂતગલ પરાવર્તન કાળથી વધારે ના ફરે. અર્ધપૂતગલ પરાવર્તન કાળ એટલે શું? 5 પરાવર્તન છે ને, 5 પરિભ્રમણ, પંચ પરાવર્તન. પંચ પરાવર્તનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. તો દ્રવ્ય એટલે પૂતગલ, દ્રવ્ય એટલે પૂતગલ. તો પૂતગલ એટલે દ્રવ્ય પરાવર્તનથી ક્ષેત્ર પરાવર્તન અસંખ્યાત ઘણું મોટું, ક્ષેત્ર પરાવર્તનથી દ્રવ્ય ક્ષેત્ર કાળ પરાવર્તન અસંખ્યાત ઘણું મોટું, કાળ પરાવર્તનથી ભવ પરાવર્તન અસંખ્યાત ઘણું મોટું, ભવ પરાવર્તનથી ભાવ પરાવર્તન અસંખ્યાત ઘણું મોટું. તો સૌથી નાનું અદ્રવ્ય પરાવર્તન, પૂતગલ પરાવર્તન, એ અડધું, પૂરું નહીં. એનાથી વધારે સંસારમાં પરિભ્રમણ કરે નહીં. જોકે એમાં વર્ષો અબજો ના અબજો થાય, સાગરોના સાગરો થાય, પણ એનાથી વધારે કાળ નહીં, મર્યાદા. કહેવાનો ભાવાર્થી એકવાર સમ્યક્ત્વ થઈ ગયા પછી આ જીવ સંસાર દશામાં અર્ધપૂતગલ પરાવર્તન કાળથી અધિક સમય રહેતો નથી. જો કે ત્યાં પણ અનંતકાળ છે તો પણ સીમિત છે. અર્ધપૂતગલ વર્તન કાળનો ઘણો લાંબો કાળ છે, પણ મર્યાદિત છે. સમ્યક દ્રષ્ટિ શીઘ્ર જ નિર્વાણનો ભાગે થઈ જાય છે. મોટે ભાગે તો સમ્યક દ્રષ્ટિ જીવો 10-12 ભવોમાં જ મોક્ષ જતા રહે. કોક જ જીવના આવું અર્ધપૂતગલ પરાવર્તન કાળ રખને. જેમ સામાન્ય સમ્યક્ત્વ થાય તો 10-12 ભવથી વધારે કોઈ જીવ સંસારમાં રહેતા નથી. બરોબર, સમય થઈ ગયો છે, આગળની વાત.